રહેતી નથી। આક્ષેપ થઈ રહ્યા છે ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર નથી પહોંચ્યા, પણ એ એમનો વિષય છે, મારો ક્યાં છે? તો હાલ તો પૂરની સ્થિતિમાં રાજનીતિ કરવાનો આક્ષેપ ભાજપ તરફથી તમારા ઉપર થઈ રહ્યો છે। સૌ પ્રથમ તો સમગ્ર બનાસકાંઠામાં સૌથી વધારે સોયગામ તાલુકાના ખેડૂતો હોય, નામ પ્રજા, એ વધુ વરસાદના કારણે બહારના પાણીથી જે નુકસાન થયું એના માટે કરીને આજે મુખ્યમંત્રી પણ આવવાના છે। એમની પાસે જે લોકલ જે માગણી છે એ માગણી પણ અમે મૂકવાના છીએ। વાત કરી રાજ્યના મંત્રીએ એમ કે સંસદ સભ્ય હાજર નથી, તો મારે કોઈ એમના પ્રમાણપત્રની જરૂર લાગતી નથી, અને એમના પ્રમાણપત્રની જરૂર હશે ત્યારે ચોક્કસથી એમનો કોન્ટેક કરશું। સોયગામ તાલુકાના લોકો વચ્ચે જ અમે છીએ। જવાબદારી કોઈ પણ કુદરતી આફત આવે વિપક્ષ કરતાં શાસક પક્ષની છે। એ ટીકા ટિપ્પણી એ પોતે મંત્રી તરીકે કરતા હોય તો એમાં કંઈ મારે એમની સામે કોઈ આક્ષેપ કરવાનો ન રહે, પણ સાથે મળીને અમે મંત્રી પાસે પણ માગણી કરીશું કે સોયગામ તાલુકાની આટલી માગણીઓ છે ને, તમે સરકારના મંત્રી છો, ટીકા ટિપ્પણીમાં પડો એના કરતાં લોકોની લાગણીને માન આપીને માન આપીને કરતાં લાગણી જે કંઈ માગણી છે એને સ્વીકારીને લોકોને મદદ કરો એવી હું મંત્રી પાસે પણ અપેક્ષા રાખીશ। બાકી એમને જે ટીકા ટિપ્પણી કરતા હોય એનો જવાબ મારે આપવાનો રહેતો ના હોય એમ। જી, હાલ યજ્ઞેશભાઈ પણ છે ભાજપના મીડિયા કન્વીનર। યજ્ઞેશભાઈ, આપનું પણ સ્વાગત છે। જેવું ગેનીબેન કહી રહ્યા છે કે એમને ટ્રેક્ટરનો ફોટો, અત્યારે હું ફ્લડમાં જ છું ને, વિશ્વકર્મા અહીં આવે તો અમે એમને ટ્રેક્ટરમાં હાથે લઈને ફરશું એમ। મદદ કરવાની હોય છે અને આ રીતે આક્ષેપો હા ભાઈ, બિલકુલ મારી સાથે સાંસદ ગેનીબેન જોડાયા છે ગ્રાઉન્ડ ઉપર, અત્યારે જોઈ રહ્યા છે દ્રશ્યબેન। સૌથી પહેલા તો વરવી વાસ્તવિકતા અહીંયા નજરોમાં જોઈ રહ્યા છો આપ। ખેડૂતોને જે અત્યારે તમે જુઓ કે જીરું સૌથી વધારે ઊંચો ભાવે જીરાનો મળતો હોય છે, અને આ ખેડૂતોએ પોતાને પેટે પાટા બાંધીને પોતાને સારો ભાવ મળે અને અહીંના લોકલ ખેડૂતોને બિયારણ વખતે ઉપયોગી બને તો ઉદ્દેશથી કરીને જ્યારે સંગ્રહ કરેલો છે, અત્યારે રોડ ઉપર એમને નાખવા માટેનો વારો આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ઘણું બધું નુકસાન છે, પશુપાલનનું હોય, ખેતીનું હોય, રોજગારી જે મળતી હતી ક્યાંક ને ક્યાંક એમાં જમીન ધોવાણ હોય, અને મકાનો અત્યારે રહેવા માટે કોઈ મકાનો નથી, બધા પડી ગયા છે। કોઈ પીએચસીમાં છે, કોઈ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં રહેણાંક હતો જીબીમાં ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો પ્રાથમિક તબક્કે સરકાર એનું સર્વે કરાવી આ તમામ લોકોને મકાન બનાવી આપે અને જે નુકસાન થયું છે એનું વળતર આપે। સૌથી વધારે આ વિસ્તારમાં નુકસાન પશુપાલન અને ખેતીમાં, આ જિલ્લો ખેતીવાડીને પશુપાલનને આધારિત આખી જિલ્લો છે, ત્યારે એમાં મેં કીધું એમ કોઈ ટીકા ટિપ્પણીઓને બાદ કરતા અત્યારે સરકારની જવાબદારી છે મદદ કરવા માટેની। જ્યારે 2017માં ચૂંટણીઓ લડવી ત્યારે તો આખી ગુજરાતે બનાસકાંઠામાં અને અહીંયા આખો એનું સરકાર લાવી હતી, તો અત્યારે ચૂંટણીઓ નથી એટલે હજી સુધી સરકારની કોઈ લોકોને આવવા માટેનો ટાઈમ નથી, એટલે સમય છતાં આજે મુખ્યમંત્રી આવે એટલે મેં માગણી કરી। હાલ જે વિસ્તારમાં છો એ વિસ્તારની મુલાકાત કોઈએ નથી લીધી? હા, મેં કીધું એમ કે લોકોના વચ્ચે જઈને અમારી એની જે જવાબદારી છે એમાં અમે ક્યારેય છટકવાની પ્રયત્ન પણ નથી કર્યો। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 3 દિવસથી ગામડામાં છે, 30 બોરી જેટલી બાજરી દળાવીને પણ જ્યાં લોકોને જરૂર હતી ત્યાં એના ફૂડ પેકેટ પણ બનાવીને પાણીની બોટલો હોય બધું જ અમે પહોંચાડ્યું છે, પણ છતાં જેની જવાબદારી થાય તે ટીકા ટિપ્પણીમાં પડે તો એમાં કોઈ અમારે વાત બિલકુલ। તો ગેનીબેન ઠાકોર સાંસદ જે અહીંયા હાલ ગ્રાઉન્ડ ઉપર જ છે, સોયગામમાં ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે, અને આપણે એમને અહીંયા સાંભળ્યા કે ટીકા ટિપ્પણીથી દૂર રહીને અતિવૃષ્ટિમાં જે લોકો પીડિત છે એમની મુલાકાત કરી, એમની જે જરૂરિયાત છે એને લઈને હાલ તેઓ ગ્રાઉન્ડ ઉપર છે। ગુલાબસિંહ રાજપૂત પણ એમની સાથે જોવા મળ્યા। અહીંયા જોઈ રહ્યા છો કે આ વિકટ પરિસ્થિતિનો સામનો હાલમાં જગતનો તાત કરી રહ્યો છે। જગતના તાતની વેદના સરકાર સાંભળે અને અતિવૃષ્ટિમાં ભોગ બનેલા લોકોને સહાય કરે, એ જ એમની માગણી છે। નમસ્કાર।